ફેમિલી ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? ફરી છે અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આપણે મસ્ત સવારમાં રેડી થઈ ગયા છીએ અને આજે આપણે જવાનું છે નાઇટમાં. આજે થઈ ગયા છે દશમ આઈટમ નોન બધું પૂરું થઈ ગયું. આજે કે દશમ હાર્દિક દેહમાંથી વહી આવ્યો છે. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરવાની જે બાકી છે 8:30 જાગ્યો છે કેમ કે રજા હોય એટલે થોડાક મોડા જાગ્યું તો હાલે. ફાઇનલી મિત્રો અમે આવી ગયા હતા વિડીયો શૂટ કરવા આવા લોકેશન ઉપર. જો હું ને પિયુષભાઈ નવો ફોન લીધો છે ભાઈ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ ભાઈ. તો અમે કોમેડી રીલ ઉતારવા આવ્યા હતા. તો આવા લોકેશન ઉપર જો મસ્ત આવા પોપડા છે બાજુમાં. એ કોમેડી રીલ ઉતારીને હવે પાછા લોકેશન ફેરવી છે. આગળ જઈએ પાછા બીજે. મેલડીમાં દર્શન કરવા ઉભા રહી ગયા છીએ. અમે આવ્યા છે રિંગ રોડે. અને આ રિંગ રોડ નહીં પણ તો અહીંયા રેલવેના પાટા પાસે. તો જોઈ લો પાછળ રેલગાડી જાય છે. અને અહીંયા કોમેડી રીલ ઉતારી છે. મેન પીયું છે આપણે આઈડીએમ ચડાવી દઈએ. અને જો રેલગાડી નીકળી તો કીધું બ્લોગ ઉતારું. આ ડીઝલનું લાગે છે. ડીઝલના ટાંકા ભરેલા છે આમાં. ઉપર ન જવાય ને પોલીસવાળા ભાઈ ખીજાય છે પકડે છે ને એવું બધું કાર્યવાહી કરે છે. એટલે અમે નીચે આ રોડે છીએ. બ્લોગ જોઈ લેજો હવે બધા. પછી તમે કહો તમે ત્યાં શું કરો છો? કા આપણે ચડી જઈએ હાલ તો. હા જો બધા ટાંકા ડીઝલના ભરેલા છે. ડીઝલ પેટ્રોલ. મિત્રો મસ્ત 2-3 કોમેડી વિડીયો ઉતાર્યા છે. હવે 11:30-12નો ટાઈમ થઈ ગયો છે. તો આપણે નાઇટમાં જવાનું છે. તો ચાલો નીકળીએ હવે ઘરે. ચલો કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. ચાલુ થઈ ગયો. આમ જો અમે બે ટેસ્ટમાં ઉપર રહી જાય. કીધું પલળવું નથી. હું પિયુષને વરસાદ ફૂલ આવે ઘણો બધો આવે મને. તો હવે અમે આવી ગયા છીએ કેનાલમાં. કીધું વરસાદ આવે તો ઘડીક ઊભા રહી દેવી. અને જો કેનાલ આખી ભરેલી છે આ બાજુ અને આ બાજુ. અહીં વાસ કંઈક વિચિત્ર પ્રકારની આવે છે. હા જો કેનાલ આખી ભરેલી જાય છે ફૂલ. વરસાદ આવે છે ગજબનું. કેવાલની વાઈસ આવી લાગે. ના જો આખી ભરી છે. વરસાદને માહોલમાં બધા આવે આમ રખડવાનું. મિત્રો અમે બસ સ્ટેશનમાં આવી ગયા છે BRTSમાં. જો તો વરસાદ હજી બહાર ચાલુ છે ને તો કીધું BRTSમાં ઘડી ઊભા રહી રહી. થોડા ઘણા તો પલ્લી ગયા છીએ અમે. પણ આ BRTSને થોડો ઘણો આશરો મળી ગયો તો ઘણું ભાઈ. તો ભાઈ આવી ગયો છું ઘરે અને જમી લઈએ. જમવાનું છે બાજુમાં. ચાલો જમીન પછી મળું. મમ્મીની બધા તો જાય છે. અને ભાઈ સૂરજ રહેતા હોય ને એટલે ચોમાસામાં જો આવી તકલીફ કરે. કપડાં બધા રૂમમાં સૂકવવા પડે. અહીંયા જો બધા અહીંયા સૂકવી દીધા છે મમ્મી. અને અહીંયા આપણે હાર્દિક સૂતો છે. મમ્મી પેલા પણ મોબાઈલ જોવે છે. મિત્રો મસ્ત બધાનું જમી લીધું છે. અને હવે હું ઘડીક સૂઈ જાઉં કેમ કે પછી સાંજે આખી રાત કામ કરવાનું છે આપણે હીરામાં. તો પછી અત્યારે ઘડીક સૂવું પડશે ને રાતે અહીંયા ઓફિસે જોલાવે. તો ત્યાં આપણે સુઈ જઈએ. પછી 4 વાગે જાગી પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરશું. તો ભાઈ મિત્રો આપણે મસ્ત જાગી ગયા છીએ અને વાગી જશે 6:30. મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા. કેમ કે આપણે ખબર જ છે નાઇટમાં જવાનું છે. તો મમ્મી અહીંયા બનાવે છે જમવાનું. વઘારેલા ભાત બનાવે છે મસ્ત. મિત્રો આપણે બેસી ગયા છીએ જમવા. મમ્મીએ બનાવી નાખ્યા છે મસ્ત મજાના જો વઘારેલા ભાત બટેટા નાખીને. અને અહીંયા સાથે તારક મહેતા જોતા મજા આવે કે જમવાની. કાંઈ ને ચાલો જમી લઈએ પછી નીકળીએ ઓફિસે. અને વાગી જશે 7:30 ઉપર થઈ ગયો ટાઈમ. તો આપણે જમી લઈએ. તો ભાઈ મસ્ત જમી લીધું છે. આપણે નીકળી આવે ઓફિસે. The next day. તો ગાઈસ ગુડ મોર્નિંગ. બ્લોગમાં બીજો દિવસ થઈ ગયો અને હું ઓફિસેથી ઘરે વહી આવું છું. અને મસ્ત અત્યારે સૂઈ ગયો તો નીંદર આવી ગઈ તો મસ્ત મજાની. 6 વાગ્યા ઘરે વહી આવ્યો અને સૂઈ ગયો. અને ત્યારે વાગી ગયા છે 8:30 વાગી ગયા. ને નાસ્તો રેડી છે. મમ્મી એમ કહેતો હતા કે ચા ઠરી ગઈ છે. હું આવીને છે ને સવારે બ્રશ ને એવું કરીને ડાયરેક્ટ ભૂઈ જ દઉં. કે નીંદર આવતી તો બહુ ગજબની. કાલ આખો દે પણ બહુ ઝાઝુ હોતા નહોતા. નાસ્તો કરી લેવાય થોડું મોટું થઈને. તો મિત્રો બ્લોગને આપણે અહીંયા પૂરો કરવી. બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર છે કહી દેજો. અને ચેનલને પછી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પછી કાલ નવા બ્લોગ વિડીયો સાથે. અત્યારે આપણે પાછો નાસ્તો કરીને બ્લોગ એડિટ કરવાનો છે. પછી નવો બ્લોગ ચાલુ કરવાનો છે. તો ચાલો ફટાફટ આપણે નાસ્તો કરી લેવી. પછી બ્લોગ એડિટ કરી નાખીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દેજો. બ્લોગ સારો લાગ્યો તો શેર કરી દેજો. મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. ચલો બાય.